બ્રેકિંગ અરવલ્લી મોડાસાના સાકરિયા ગામે અનોખી રીતે ઉજવાતી હોળી ધૂળેટીનો પર્વ સાકરિયા તેમજ આસપાસના પરા વિસ્તારના ગ્રામજનો એકત્ર થઈ રમે છે લઠમાર દાંડિયા। 20 જેટલા મોટા નગરા પર ખેલૈયો મન મૂકીને ધૂળેટી રમ્યા। 1000 કિલોથી વધુ અબીલ ગુલાલની છોરો વચ્ચે રમે છે ખેલૈયાઓ। હજારો લોકો લાકડીઓથી દાંડિયા રમીને હોળી પર્વની કરી ભવ્ય ઉજવણી। મોડાસા તાલુકા સહિત અન્ય તાલુકાઓમાંથી લોકો લઠમાર દાંડિયા જોવા ઉમટ્યા। વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ લઠમાર દાંડિયા રમીને ધૂળેટી પર્વની ઉજવણી। સાકરિયા ગામની ધૂળેટી પર્વ એકતાનું પ્રતીક। સાકરિયા ગામે લાકડીઓ પરસ્પર સામસામે રમાતી અનોખી ધૂળેટી પર્વ। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 અરવલ્લી। મારું નામ પટેલ જયેશ કુમાર કે છે। હું સાકરિયાનો વતની છું। સાકરિયા ગામમાં વર્ષો પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી થાય છે। અહીંયા ધૂળેટીની ઉજવણી સાંજે સાકરિયા ગામના સર્વે જ્ઞાતિના લોકો ભેગા થાય છે। અહીંયા 20 થી 25 ઢોલ વગાડી દાંડિયા સાથે ધૂળેટી રમે છે અને હજારો કિલો ગુલાલ ઉડાડી લોકો ઉત્સાહપૂર્વક અહીંયા દાંડિયામાં ભાગ લે છે। એમાં બહેનો ભાઈઓ સર્વે ગામના દરેક નાના બાળકોથી લઈને દરેક માણસો અહીંયા ઉત્સવમાં ભાગ લે છે। અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ દાંડિયાનો ઉત્સવ ઉજવાય છે અને ધૂળેટી પર્વને ગામ લોકો સર્વ જ્ઞાતિના ભેગા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આ વર્ષો વર્ષ પરંપરાગત આ જે ધૂળેટી ઉજવાય છે અને ગામનો આ એકતા જોઈ અને ગામના લોકો આ સર્વે મારું નામ રૂપેશ કુમાર પટેલ છે। હું હાલ મોડાસા રહું છું અને આ વર્ષો જૂની પરંપરા સાકરિયા ગામમાં ચાલે છે એ જાણી અહીંયા અમે છેલ્લા 5 વર્ષથી જોવા માટે બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ જૂની પરંપરા આ ગામે જાળવી રાખી છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને આ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે આ 21મી સદીમાં અને એ અનોખી રીતે અહીંયા ઉજવાય છે અને આખું ગામ એકત્ર થાય છે અને અહીંયા ગુલાલ આખા ગામમાં ઉડે છે અને સર્વ જ્ઞાતિ એક થઈ અને આ ધૂળેટીની પર્વની ઉજવણી સરસ રીતે કરે છે। તો આ પરંપરા જાળવી રાખી એક ઐતિહાસિક સાકરિયાએ બિરુદ પૂરું પાડ્યું છે ગામે અને એ જોઈ અને અમને પણ એવું થાય કે આવું પણ અમારા ગામમાં થવું જોઈએ। મારું નામ દિલીપ કુમાર જસવંતભાઈ પટેલ છે। હું મારું મૂળ વતન પુંસરી છે, રહું છું મોડાસા। અહીં સાકરિયા મુકામે હોળીના એક ધામધૂમથી પર્વની ઉજવણી થાય છે જેમાં એક ઘેરૈયા હાથમાં લાઠી અને ગુલાલની છોડો ઉડાડતા ખૂબ સરસ રીતે ઘેરૈયાનો રાસ રમાય છે અને છેલ્લા 10 વર્ષથી હું
અહીં અમે અમારો પરિવાર સાથે મિત્ર મંડળ સાથે 10 વર્ષથી જોવા માટે આવીએ છીએ અને આનો ખૂબ લાભ લઈએ છીએ. ખૂબ અનોખી રીતે આ પર્વ અહીં ઉજવાય છે, જેનો અમને બધાને ખૂબ આનંદ છે અને અમે આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ.